પુંસ્વન સંસ્કાર. કોઈ પણ ગાયત્રી મંદિર હોય ત્યાં જઈને વાત કરી શકો છો કે અમારે પુંસ્વન સંસ્કાર કરવા છે, તો એ લોકોની ટીમ પુંસ્વન સંસ્કાર તમને કરાવી આપશે.
પરંતુ જો આવું અનુકૂળ નથી બનતું તો તમે જાતે પણ કરી શકો છો. તેના માટે વડના વૃક્ષની જટા, પીપળાના પાન અને ગિલોયના પાન, આ ત્રણેય વસ્તુને તમારે મિક્સ કરી અને ક્રશ કરવાના છે. બીજી વસ્તુ, ખીર બનાવીને રાખવાની છે. જો શક્ય હોય ને તો ગાયના દૂધની ખીર બનાવવી જોઈએ. વટવૃક્ષ કેમ? તો કે તેની વટવૃક્ષની વિશાળતા અને દ્રઢતાનું પ્રતીક છે. તે ધૈર્ય સૂચક છે. અને ગિલોય હાનિકારક કીટાણુઓનો નાશ કરે છે અને શરીરને મજબૂત બનાવીને એનર્જેટિક બનાવે છે. જ્યારે પીપળાના પાનને દેવનું ઝાડ માનવામાં આવે છે. હવે સૌ પ્રથમ ગર્ભવતી મહિલા પોતાના હાથમાં આ પેસ્ટની કટોરી લેશે. પછી તમારે મનથી તમારી પહેલા આંખો બંધ કરી અને મનથી ઈશ્વરને પ્રાર્થના કરવાની છે. તમારા ઈષ્ટદેવને તમે માનતા હોય તેને તમારે પ્રાર્થના કરવાની છે. હે પરમ પ્રભુ, હે મારા ઈષ્ટદેવ, મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને તેજસ્વી, દીર્ઘાયુ, હેલ્ધી અને બળવાન બનાવો. પ્રાર્થના બાદ આ કટોરીમાં રહેલી પેસ્ટની સુગંધ તમારે માણવાની છે, એટલે કે સૂંઘવાની છે. તેની શ્વાસ દ્વારા ગર્ભાશયમાં રહેલા બાળક સુધી પહોંચાડવાની છે અને મનમાં સારી ભાવના સાથે સુગંધ માણવાની છે. હવે તમારે ગોરૈયા પર ઘી અને દૂધ વડે આહુતિઓ આપવાની છે. ગાયત્રી મંત્ર દ્વારા 11 આહુતિઓ આપવાની છે અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા 7 આહુતિઓ આપવાની છે. પછી ભગવાનને ખીરનો ભોગ લગાવી અને પ્રાર્થના કરવાની છે કે તમે મને મા બનવાનું સુખ આપ્યું તે માટે તમને વંદન. તો આવી રીતે 3જા મહિના દરમિયાન પુંસવન સંસ્કાર અવશ્ય કરવો અને જે તમને અને તમારા બેબીને સ્ટ્રોંગ બનાવશે. આવા જ વિડીયો માણવા માટે અમારી સાથે બન્યા રહો.